નમસ્કાર મિત્રો, આજ આપ સૌને 16 સોમવારના વ્રતને પારણ અને ઉદ્યાપન વિધિ શોર્ટમાં કહું છું, તો ધ્યાનથી સાંભળજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ વ્રતનું પારણ સાંભળજો. આપ સૌ જાણો છો કે શ્રાવણ માસના પ્રથમ સોમવારે આ વ્રત શરૂ થાય છે તેમજ કારતક માસ પૂરું થતાં કારતક માસના અજવાળામાં આનું ઉદ્યાપન થાય છે. તો આની શોર્ટમાં વિધિ કહું છું. શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના ઘેરો લઈ શેર લઈ એના 4 ગાંઠ વાળવી, પીળા પટ્ટે દોરો બાંધી મહાદેવની દર્શન કરી વાર્તા સાંભળવી, એકટાણો કરવો. કારતક માસના અજવાળામાં વ્રત પૂરું થાય ત્યારે સવા શેર ઘઉંનો લોટ, સવા શેર ઘી, સવા શેર ગોળ લઈ તેના લાડવા વાળવા. લાડુના 4 ભાગ કરી એક ભાગ મહાદેવને પૂજારીને, બીજો ભાગ રમતા બાળકને, ત્રીજો ભાગ ગોવાળને આપવો અને ચોથાથી કીડિયારું પૂરવું. આ લાડવા અને પ્રસાદ રાત સુધી ન રાખવો. સૂરજ ભગવાન આથમે એ પહેલાં એને પ્રસાદ વહેંચી લેવો. તો આપ સૌને અમારો શોર્ટ વિડીયો કેવો લાગ્યો જરૂરથી બતાવજો. ધન્યવાદ.